સિંહ, વાઘ કે દીપડો જેવા માંસાહારી પ્રાણીઓ જૂમાં ખોરાક ન મળતો હોવાથી ઘાસ ખાય છે એવું લોકો માને છે, પરંતુ હકીકતમાં તેનાથી અલગ છે. ઘાસ ખાવું એ બિલાડી કુળના પ્રાણીઓની કુદરતી અને જૈવિક પ્રક્રિયાનો જ એક ભાગ છે. ઘાસ તેમના શરીરમાં ફાઇબરનું કામ કરે છે, જે પાચન તંત્રને સક્રિય રાખવા મદદ બને છે. શિકાર કરતી વખતે પેટમાં ગયેલા વાળ, હાડકાના નાના ટુકડા અથવા અન્ય અપાચ્ય પદાર્થોને બહાર કાઢવામાં પણ ઘાસ મદદરૂપ બને છે. ઘણી વખત ઘાસ ખાવાથી ઉલટી થાય છે, જેના કારણે પેટમાં રહેલો વધારાનો અથવા અપાચ્ય ખોરાક બહાર નીકળી જાય છે. મોટા બિલાડી કુળના પ્રાણીઓ છે, સિંહ ને વાઘ, એના માટે પણ આ ઘાસ ખાવું એ એક ફાઇબરનું ઇન્ટેક છે. અને એના આંતરડામાં જે સ્વાભાવિક જે મૂવમેન્ટ હોવી જોઈએ, એટલે કે પેરિસ્ટાલ્સિસ, તો આંતરડાની પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને એ સક્રિય કરે છે. અને વાઘ ને સિંહ ને એ બધા જ્યારે ખોરાક લેતા હોય ત્યારે વાળ ઘણા બધા પ્રાણીઓના લઈ લેતા હોય સાથે, અથવા હાડકાના કટકા પણ સાથે ગળી જતા હોય છે. તો એ બધાને ધક્કો મળે અને એની પાચન પ્રક્રિયામાંથી બહાર નીકળે, એના માટે થઈને આ ફાઇબર ઇન્ટેક ક્યારેક જરૂરી બનતું હોય છે.